ગુજરાતમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળતો આ જીવલેણ ચેપી રોગ અંગે ડોક્ટરોએ માતા પિતાને સતર્ક રહેવાની અપીલ કરી છે। ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ટ ફ્લાય નામની નાની માખી કરડવાથી ફેલાતો ચેપી રોગ છે। આ વાયરસની અસર ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધુ જોવા મળે છે અને સમયસર સારવાર ન મળે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે। પીડિયાટ્રિશિયન ડોક્ટર પિયુષ ભુવાના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણોમાં અચાનક ઊંચો તાવ આવવો, માથામાં ભારે દુખાવો થવો, સતત ઉલટીઓ થવી, આંચકી આવવી, બેભાન થઈ જવું અથવા લકવા જેવી સ્થિતિ સર્જાવાનો સમાવેશ થાય છે। ડોક્ટરોએ માતા પિતાને બાળકોને પૂરા કપડાં પહેરાવવા, મચ્છર અને માખીથી બચવા માટે રિપેલન્ટ ક્રીમનો ઉપયોગ કરવા તેમજ આસપાસ ગંદકી અને પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે। તેમજ બાળકોમાં ઉપરોક્ત કોઈ પણ લક્ષણો જોવા મળે તો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની અપીલ પણ કરવામાં આવી છે। અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે। એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર। સૌથી પહેલાં તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ। જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે। એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ। આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, કાં તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ। ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે વાલીઓ તકેદારી રાખવામાં તો જો પણ નાની અમથી સિમ્ટમ્સ આપણને દેખાય, જેમ કે તાવ, વીકનેસ, વોમિટિંગ એવું કંઈ નાનું અમથું બી આપણને સિમ્ટમ્સ દેખાય તો તરત જ નજીકના પીડિયાટ્રિશિયન કાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ।